ગર્ભ સંસ્કારમાં આપણે દર વખતે અલગ અલગ વિષયો વિશે વાત કરતા હોય છે. તો આજે આપણે એ જાણવું છે કે પ્રેગ્નન્સી દરમિયાન રીડિંગનું શું મહત્વ છે. આપણને જોયું પણ હશે કે સાંભળ્યું પણ હશે કે ખબર પડે કે પ્રેગ્નન્ટ છે તો ઘરના લોકો તેને કોઈ ચોપડી, ધાર્મિક અથવા તો કોઈ પણ સારું વાંચન કરવા માટે પુસ્તક પકડાવી દેતા હોય છે. હવે આપણે એ જાણવું છે કે વાંચનનું મહત્વ શું છે, તેનાથી શું થાય. તો સૌથી પહેલા વિચારીએ તો તેનાથી જ્ઞાન વધે, શબ્દ ભંડોળ વધે, ઇમેજિનેશન પાવર વધે, એટલે કે કલ્પના શક્તિ ખીલે. હવે અત્યારે આપણે કેવું છે કે ટેકનોલોજીના યુગમાં કે આપણે કમ્પ્યુટર, મોબાઈલ, ટીવી એમાં જે બધું જોઈએ છે તેમાં શું થાય કે આપણું મેન્ટલ કેલ્ક્યુલેશન છે તે ઝીરો થઈ ગયું. ફક્ત આપણે જોઈએ છે તેની પણ મન પર અસર તો થાય જ છે, પણ જે આપણી કલ્પના શક્તિ છે ને એ ખતમ થઈ જાય છે. હું ખાલી તમને વાત કરું કે એક રામપુર નામે ગામ હતું. એટલા સરસ લાઈન બંધ મકાનો, ગામમાં દરેક ઘરે ઝાડવા ઉગેલા, રસ્તાની બંને બાજુ પણ સરસ મજાના લાઈન બંધ વૃક્ષો વાવેલા, અને ગામ એટલું હરિયાળું હરિયાળું લાગે. ગામને પાદરે એક મોટું ઘટાદાર ઝાડ વડનું, અને તે વડની નીચે ગોળ મોટો ઓટલો, અને ઓટલા પર આવીને સવારમાં ગામના વડીલો આવીને બેસે. સાંજ પડે છોકરાઓ રમતા હોય, કોઈ કબડ્ડી રમતું હોય, કોઈ લંગડી રમતું હોય, કોઈ લખોટી રમતું હોય, કોઈ ભમરડા ફેરવતું હોય, અને બપોરનો ટાઈમ હોય ત્યારે ખૂબ તાપ પણ હોય તો ગામના પશુઓ પણ ત્યાં આવીને વિરામ કરે, છાંયડામાં બેસે. હવે આ સાંભળીને શું થયું, તો આપણી આંખ સામે એ આખું ગામનું દ્રશ્ય આવી ગયું. એટલે કે કલ્પના શક્તિ આપણી ખીલે છે. બીજું કે કોન્સન્ટ્રેશન પાવર પણ રીડિંગથી વધે છે, અને પ્રેગ્નન્સી દરમિયાન કોન્સન્ટ્રેશન પાવર વધવો એ પણ ખૂબ જરૂરી છે. કોન્સન્ટ્રેશન પાવર વધવાથી એક સ્ટ્રેસ લેવલ પણ ડાઉન થાય છે, અને તેથી જ આપણને બધાને જ અનુભવ હશે કે આપણે પુસ્તક હાથમાં લઈએ ને ઊંઘ આવવા માંડે. એનું કારણ શું છે, તો આપણું જે સ્ટ્રેસ લેવલ છે એ ડાઉન થાય છે, મન શાંત થાય છે, એટલા માટે આવું થાય છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન માતા જે કંઈ પણ પ્રકારનું વાંચન કરે છે તેવા તરંગો તેના મનમાં ઉત્પન્ન થાય છે, અને તેની અસર ગર્ભ ઉપર પડે છે. એટલે કેવું વાંચવું, કેવા સાહિત્યની પસંદગી કરવી પ્રેગ્નન્સી દરમિયાન તે પણ ખૂબ મહત્વનું છે. મોટા ભાગની સ્ત્રીઓ છે તે ધાર્મિક વાંચન પર પોતાની પસંદગી ઉતારતી હોય છે. એ પણ સારું જ છે કે એનાથી મન શાંત બને છે, સ્વચ્છ બને છે, પણ બીજા રસો એટલે કે બીજું સાહિત્ય પણ વાંચી શકાય છે. હવે આપણું જે સાહિત્ય છે તે નવરસના આધારે છે. તે નવરસ કયા કયા, તો કે શૃંગાર રસ, બીભત્સ રસ, રૌદ્ર રસ, વીર રસ, હાસ્ય રસ, ભયાનક રસ, શાંત રસ, કરુણ રસ અને અદ્ભુત રસ. હવે પ્રેગ્નન્સી દરમિયાન આપણે આ નવ રસનું વાંચન કરી શકતા નથી. તો આમાંથી કયા રસ છે, કયા રસને લગતું સાહિત્ય છે તે આપણે પ્રેગ્નન્સી દરમિયાન વાંચી શકીએ. તો સૌથી અગત્યનું છે વીર રસ અને અદ્ભુત રસ. આ બે ખૂબ મહત્વના છે. હાસ્ય રસ, શાંત રસ પણ વાંચી શકાય છે, પણ વીર રસ, અદ્ભુત રસ એનું પરિણામ ખૂબ સરસ હોય છે. હવે વીર રસ, તો વીર રસમાં શું આવે, તો પરાક્રમની વાતો આવે. રાણી લક્ષ્મીબાઈ છે, મહારાણા પ્રતાપ છે, એ લોકોના જીવનની જે પરાક્રમની વાતો છે, રામ લક્ષ્મણના પરાક્રમો છે, આપને આઝાદી અપાવનાર ક્રાંતિકારીઓ છે તેમની વાતો છે, તે બધું જ વીર રસમાં આવે. અને તેનું પરિણામ શું આવે એ આપણે જોઈએ તો જ્યારે શિવાજી ગર્ભમાં હતા ત્યારે જીજા માતાએ રામ લક્ષ્મણની પરાક્રમની વાતોનું ચિંતન કર્યું હતું. તો તેનું પરિણામ શું આવ્યું એ આપણને ખબર જ છે.
એટલે પ્રેગ્નન્સી દરમિયાન વીર રસ અને અદ્ભુત રસ મહત્વના છે. હવે આપણને એવું થાય કે આપણે તો હવે ક્યાં યુદ્ધો લડવા જવાનું છે, તો પછી વીર રસ વાંચવાની શું જરૂર છે? તો ફક્ત યુદ્ધ ખેલવા માટે નથી, પણ જે આ વીર રસ છે એ એક મનનો ભાવ છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો તેમાં અડગ ઊભા રહેવું, તે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે વીર રસમાંથી શીખવા મળે છે, અને તેથી જ વીર રસ મહત્વનો છે. બીજો છે અદ્ભુત રસ. હવે અદ્ભુત રસ એટલે કયો? તો સામાન્ય રીતે પણ આપણે જોઈએ ને તો આ સૃષ્ટિમાં ભગવાનની કેટલી બધી કરામત છે. એક તો આપણે આપણામાં જ કરીએ તો કે જે સેલ્સ એટલે કે સ્પર્મ અને ઓવમ એને આપણે આંખથી જોઈ શકતા નથી, જે ફક્ત માઇક્રોસ્કોપમાં જ દેખાય છે, તે બંનેના મિલનથી એક બાળકનો આકાર તૈયાર થાય છે. આ પણ એક અદ્ભુત જ છે. ભગવાને કેટલી બધી એવી વાતો મૂકેલી છે કે જે આપણને અદ્ભુત જણાય છે. સાથે સાથે વૈજ્ઞાનિકના જીવન ચરિત્રો, વૈજ્ઞાનિકે કરેલી શોધો, આ બધું અદ્ભુત રસમાં આવે છે. હવે વાંચન કેવી રીતે કરવું? હવે આપણને એવું થાય કે હવે પ્રેગ્નન્સી દરમિયાન વાંચવાનું છે એટલે ફટફટ પોપટની જેમ વાંચી જઈએ, ગમે તે પુસ્તક વાંચી જઈએ, તેવું નથી. વાંચનની મન પર અસર થવી જોઈએ. એટલે સૌપ્રથમ તો વાંચન એ આપણે વાંચી પણ શકીએ છીએ અથવા તો બીજું કોઈ આપણને સંભળાવી પણ શકે છે, એટલે કે વાંચન અથવા શ્રવણ. પછી આવે ચિંતન, કે જે કંઈ વાંચ્યું, જે કંઈ સાંભળ્યું તેના ઉપર ચિંતન કરવાનું, તેના પર વિચાર કરવાનો. અને તે કેવી રીતે કરી શકાય? તો એક ડાયરી પણ બનાવી શકાય કે એમાં નોટ કરી શકીએ કે આજે જે આપણે વાંચન કર્યું તેમાં આપણને શું શું સારું લાગ્યું, કઈ વાત આપણને ગમી, કયો ગુણ આપણને ગમ્યો, તે નોટ કરીએ તો એના પર ચિંતન થાય. પછી આવે શ્રવણ, ચિંતન અને પછી આવે એનો અભ્યાસ. હવે અભ્યાસ એટલે કે મને જે વાત સારી લાગી તે મારે બીજાને કહેવાની. આપણને સ્કૂલમાં હતા ત્યારે ખબર છે કે એકડો હતો તો આપણે ઘૂંટ ઘૂંટ કર્યા પછી જ આપણને આવડ્યો હોય, પહેલી વખત નહોતો આવડી ગયો. તેવી જ રીતે આ વાંચનનું છે કે જે આપણે વાંચ્યું છે, જે સાંભળ્યું છે તેને આપણો અભ્યાસ કરીએ, એટલે એને ઘૂંટવાનો, એટલે કે બીજાને કહેવાનો. જે સારી વાત લાગી તે બીજાને કહેવાની. અને ચોથું છે તો તેનું આચરણ, એટલે કે જે વાત મને ગમી, જે વાત સારી લાગી વાંચન દરમિયાન, તે આચરણમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. આ 4 પ્રકારે વાંચન કરીએ તો તેનું યોગ્ય પરિણામ થાય અને તેની અસર બાળક પર પડે જ છે. હવે આપણે એ જોઈએ કે મંથ વાઇઝ કેવી રીતે વાંચન કરવું અથવા તો શેનું વાંચન કરવું. તો પહેલા 3 મહિના છે તે પ્રકૃતિને લગતું વાંચન કરી શકાય. બાળ ચરિત્રો છે, બાળ વાર્તાઓ છે, તેનું વાંચન કરવું. ચોથા મહિને બાળકના હૃદયનો વિકાસ થતો હોય છે, તેથી બાળકનું હૃદય ઉદાર બને, લાગણીક્ષમ બને, મજબૂત બને તેવું વાંચન કરવાનું. એટલે ચોથા મહિના દરમિયાન વીર રસ હોય તેવા સાહિત્યનું વાંચન કરવું. હવે તેમાં કયા પુસ્તકો આવી શકે? તો સૌરાષ્ટ્રની રસધાર. 5મા મહિને બાળકના મનનો વિકાસ થતો હોય છે, એટલે કે આધ્યાત્મિક વાંચન કરી શકાય, સમ્રાટોના જીવન ચરિત્રો વાંચી શકાય, ગુણોનો વિકાસ થાય તેવી રીતે ગુણોનું પણ વાંચન કરી શકાય. 6ઠ્ઠા મહિને બાળકની બુદ્ધિનો વિકાસ થતો હોય છે, એટલે તર્ક આવતો હોય તેવું વાંચન, વૈજ્ઞાનિકોના ચરિત્રો, ગણિત શાસ્ત્રીઓના ચરિત્રો, આપણું બ્રહ્માંડ, સૂર્યમાળાઓ, ગ્રહો કેવી રીતે ગોઠવાયેલા છે, તે કેવી રીતે ફરે છે, તેવી રીતનું સાહિત્ય છે તેનું વાંચન કરવું. એટલે કે અદ્ભુત રસ છે તે 6ઠ્ઠા મહિનામાં વાંચવું. હવે 7મા મહિનામાં બાળકનો સર્વાંગીણ વિકાસ થઈ ગયો હોય છે, એટલે કે શારીરિક બાંધો મજબૂત થાય તેવું વાંચન કરવું. 8મા મહિને બાળક અને માતામાં ઓજ આવન જાવન કરતો હોય છે,
એટલે કે સ્થિરતા પ્રદાન કરે તેવું વાંચન કરવું. હવે તેમાં રામ, શબરી, મીરાબાઈ તેવું વાંચન આવી શકે. 9મો મહિનો છે તો તેમાં કેવું વાંચન કરવું? હવે 9મા મહિનામાં શરણાગતિ સ્વીકારવાની છે, એટલે કે શરણાગતિ આવતું હોય તેવું વાંચન. તો તેમાં કેવું આવે? તો કે આરુણી છે, ઉપમન્યુ છે, માતૃભક્ત, પિતૃભક્ત તેવું વાંચન 9મા મહિના દરમિયાન કરી શકાય છે.